વાર્તાનો લાભ લઈએ એ પહેલાં આપણી વચ્ચે ડૉક્ટર જીનેન પંડ્યા સર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, મેડિકલ ઓફિસર ક્લાસ 2 અધિકારી છે અને એમણે અત્યારે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમનું તો નાનું એવું પ્રવચન છે, 5 મિનિટ 10 મિનિટનું, એ લેવું છે. તો ડૉક્ટર સાહેબને વિનંતી કરીએ કે અહીંયા પોડિયમ ઉપર આવી અને રજૂઆત કરશે. ત્યાર પછી આપણે સંતોનું પૂજન વગેરે ને કથા વાર્તા લેશું. સૌપ્રથમ આપ સૌને મારા જય સ્વામિનારાયણ. હું સૌથી પહેલાં મારો લેક્ચર આરંભ કરતાં પહેલાં સ્વામિનારાયણ ભગવાનને આભાર માનીશ કે એમણે મને અહીંયા એમની પ્રેરણાથી મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો કે જે આ એ મહત્ત્વનો લેક્ચર છે કે જે અંગદાન કે જે મહાદાન કહેવાય એના વિશે સમજાવવા માટે મને આમંત્રિત કરવામાં આવ્યો છે. સાથે સાથે હું મારો આમ તો પહેલો લેક્ચર છે આવી રીતે પોડિયમ પર. હું સ્વામિનારાયણ ભગવાન પાસે એક ક્ષમતા માગીશ કે મને એક ક્ષમતા આપે કે હું તમારી 10 મિનિટ જે લઈ રહ્યો છું એ તમને એમાં એ જે જેટલું બની શકે એટલું મારાથી સમજાવી શકું. ઓકે, અંગદાન વિશે આજનો એક લેક્ચર છે. અંગદાન વિશે મેં કીધું એ પ્રમાણે અંગદાન જે છે મહાદાન છે. હવે અંગદાન કોણ કોણ કરી શકે, ક્યારે કરી શકે એ વિશે સમજાવવાનું છે. સૌ પ્રથમ તો આપણને જે બધાને ખબર છે કે મૃત્યુ પછી બધા વિચારતા હશે. મૃત્યુ પછી કેવું છે કે કહેવાય કે બ્લડનું સર્ક્યુલેશન કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું હોય એટલે અંદરના અંગો આપણે દાન ના કરી શકીએ. એટલે મૃત્યુ પછી જે સ્થિતિ છે એ સમયમાં 6 કલાકની અંદર, મૃત્યુના 6 કલાકમાં એક આંખો, બીજું છે ચામડી આપણે દાન કરી શકીએ. આંખોમાં જે કોર્નિયા કહેવાય કે આ ઉપરનું પટલ છે આખું, એ દાન થાય કે જેનાથી અંધ વ્યક્તિ છે એ જોઈ શકે આપણી આંખો તક. કે બીજું છે ચામડી. ચામડીનું દાન, ચામડીમાં જે દાઝી ગયેલા લોકો છે, દાઝી ગયેલા છે એમને પર્સન્ટેજ વાઇઝ બર્ન હોય કે 30%, 40%, કોઈને 50%. એટલે એવા લોકોને એક તો ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે લે. સો એ લોકોને ચામડીનું એમના જે ચામડીનું દાન આપણે આપીએ છીએ એ એમને ટ્રાન્સપ્લાન્ટ થાય છે ચામડી, જેથી એમને રિકવરી જલ્દી આવે છે. ઓકે, એટલે મૃત્યુ પછી આંખો અને ચામડી 6 કલાકની અંદર દાન થઈ શકે. અને અમદાવાદ એરિયા પૂરતું, અમદાવાદ અને ગાંધીનગર પૂરતું આ સિવિલ હોસ્પિટલ અમદાવાદ તરફથી ઘરે આવીને આ દાન સ્વીકારાય છે. સાથે સાથે બીજું એક કે જે મૃત્યુ પછી કહેવાય છે કે બોડી દાન કરવું, કે આપણું શરીર આખું દાન કરે છે. એ શરીર દાન શેના માટે થાય છે કે જે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય છે એમને શીખવા માટે. કે એટલે મૃત્યુ પછી છે એ આંખો, ચામડી અને આખી બોડી દાન થઈ શકે. પણ બોડી જે છે એ સ્ટુડન્ટ્સને શીખવા માટે ઉપયોગમાં લેવામાં આવે. હવે બીજી એક વસ્તુ છે, આપણે શું જીવતા જીવ દાન કરી શકીએ? હા, જીવતા જીવ એવું છે કે બ્લડ રિલેશનમાં છોકરો છોકરી, મતલબ દીકરો દીકરી, એમના માતા પિતા, હા, કોઈ કારણસર કોઈને કોઈ કિડની ખરાબ થઈ છે યા લીવર ખરાબ થયેલું છે તો 2 કિડનીમાંથી 1 કિડની દાન કરી શકે છે. સાથે સાથે લીવરમાં કેવું છે કે લીવરમાં રીજનરેટિવ પાવર છે. જેવું આપણે ગરુડીની પૂંછડી કહી શકીએ કે બોડી હોય તો ગરુડીની પૂંછડી ફરી પાછી ડેવલપ થઈ જાય છે. એ જ પ્રમાણે લીવરમાં આપણે લીવર એક જ છે. એટલે કોઈ વિચારતા હશે કે એક લીવર છે તો કેમનું દાન કરી શકાય? પણ લીવરના અમુક ટુકડા જે દાન કરી શકાય કે પછી એક સમય પછી બંનેમાં, જેણે દાન આપ્યું હોય અને જેણે દાન લીધું હોય, બંનેમાં એ મૂળ સ્વરૂપમાં લીવર થઈ જાય છે. એટલે આ 2 રીતે મેં સમજાવ્યું કે મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી. હવે એક ત્રીજી વિશિષ્ટ સ્થિતિની વાત કરું છું કે જે એના માટે અત્યારે હું મેઇન સમજાવવા માટે આવ્યો છું, કે જેને બ્રેઇન ડેથની સ્થિતિ કહેવાય છે. બ્રેઇન ડેથ એટલે મગજનું મૃત્યુ થયું હોય એ સ્થિતિ કહેવાય.
આમ શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો કહેવાય છે કે આપણે પહેલાં એવું વિચારતા હતા કે હૃદય ધબકારા આપણને લિમિટેડ આપેલા છે ભગવાને, પણ એવું કહે છે કે શ્વાસ લિમિટેડ આપેલા છે. ધારો કે કાચબો છે તો એ લિમિટેડ અમુક 1 મિનિટમાં કહી શકીએ કે 4 કે 5 શ્વાસ લેતો હોય તો એનું જીવન વધારે હોય. એની સામે આપણે મનુષ્ય છે તો મિનિટમાં 15 શ્વાસ લેતા હોઈએ, તો આપણું એ રીતને 100 વર્ષનું આયુષ્ય બંધાયેલું છે. તો એ જ પ્રમાણે આપણે કહી શકાય કે શ્વાન એટલે કૂતરા કે હાંફતા હોય, વધારે શ્વાસ લેતા હોય તો એમનું આયુષ્ય 15-20 વર્ષનું મેક્સિમમ હોય. એટલે આમ જોવા જઈએ તો ભારત સરકાર પ્રમાણે સર્ક્યુલેટરી ડેથ કહેવાય કે જે હૃદય બંધ થવાથી જે મૃત્યુ થાય એને આપણે મૃત્યુ ગણીએ છીએ. પણ આ જે સ્થિતિ છે એ મગજના મૃત્યુની સ્થિતિ છે કે જેમાં મગજનું મૃત્યુ થઈ ગયું હોય છે, કે મગજ કહી શકાય કે 100% ડેમેજ થયેલું હોય છે, કે મગજમાં કે વાઇટલ સેન્ટર્સ, એને બ્રેઇન સ્ટેમ ડેથ બી આપણે કહી શકીએ, કે જે વાઇટલ સેન્ટર્સ છે જે શ્વાસ લેવા માટે ઉપયોગમાં આવે છે એ સેન્ટર ડેમેજ થઈ ગયા હોય છે. એટલે એવા વ્યક્તિની પછી જીવનની શક્યતા નથી હોતી. તો એવા વ્યક્તિ કે જેમાં મગજનું મૃત્યુ થઈ ગયું છે પણ હૃદય હજી જીવિત છે, આ એક વિશિષ્ટ સ્થિતિ છે. સો એમાં દરેક મેં કીધું કે હૃદયના કારણે શરીરના દરેક અંગોને લોહી મળે છે. એટલે અંદરના અંગો છે એ દરેકમાં લોહી જાય છે, જેના કારણે આ બ્રેઇન ડેથની જે વિશિષ્ટ સ્થિતિ છે જેમાં આપણે અંદરના અંગો કહેવાય કે લીવર, કિડની, હૃદય, પેનક્રિયાસ એવા અંગો આપણે દાન કરી શકીએ છીએ. સાથે સાથે હાથ બી દાન થયેલા છે. અમારા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હાથનું બી દાન લેવાયેલું છે. ઓકે, સૌથી પહેલાં તો આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બ્રેઇન ડેથની સ્થિતિ એક તો આપણા ઘરમાં આવે નહીં, અને આવે તો પછી ભગવાન આપણને ક્ષમતા આપે, એટલી તાકાત આપે કે આપણે આવો મહત્ત્વનો નિર્ણય લઈ શકીએ કે હા, કે આપણા સ્વજનનું કે જેનું આપણા સગાનું કે પછી આપણા અડોશ પડોશમાં કોઈને આવું સ્થિતિ આવી હોય તો આપણે એને સમજાવી શકીએ, અને આપણા સ્વજનમાં આવી હોય તો આપણે એ મહત્ત્વનો નિર્ણય લઈ શકીએ. કેમ કે બ્રેઇન ડેડ વ્યક્તિ એ મૃત વ્યક્તિ જ કહેવાય, એ કોઈ નિર્ણય ના લઈ શકે. એટલે એમના થકી નિર્ણય આપણે લેવાનો હોય છે કે જે એમના સગા હોય છે. ઓકે, સૌથી પહેલાં બ્રેઇન ડેડની સ્થિતિ આવે છે કઈ રીતે? એક તો એક્સિડન્ટ, કે જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ કહેવાય છે, કાં તો નાનામાં નાનો એક્સિડન્ટ કહી શકીએ કે આપણે કોઈ કલર કરવાવાળા ભાઈ છે તો કલર કરવા ઉપર ચડ્યા. હમણાં રિસેન્ટમાં અમારે કેસ આવ્યો હતો, 4થા પગથિયા ઉપર જ ચડ્યા હશે ને પડ્યા અને માથા ઉપર વાગ્યું અને એ બ્રેઇન ડેથ મતલબ ડેથ થઈ ગયા. એમણે અંગદાન કર્યું છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં. પણ આ સ્થિતિ છે કે એક્સિડેન્ટલ જે કહેવાય કે જેના કારણે મગજના સેન્ટર્સ ડેમેજ થઈ જાય હેમરેજ થવાના કારણે, તો એ બ્રેઇન ડેડની સ્થિતિ થાય છે. બીજું એક છે કે બ્લડ પ્રેશર, જેને બ્લડ પ્રેશરની બીમારી હોય છે, કે જેના કારણે શું થાય કે અચાનક કોઈ વખતે દવા લેવાનું રહી ગયું હોય, કે પછી અચાનક બીપી કોઈ એવી સિચ્યુએશન આવી હોય, ઇમોશનલ સ્થિતિ, ઘરમાં કોઈનું ડેથ થયું હોય તો અચાનકથી એમનું બીપી વધી જાય છે એવું કહે છે. એ વખતે એમની નળી એમને બી હેમરેજ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે એ એક સ્થિતિ છે. અને ત્રીજી સ્થિતિ છે કે એનેટોમિકલ, એ ભગવાને આપણી અંદર એ રાખેલું હોય કે કોઈનામાં એનેટોમી એટલે કે શરીર રચનામાં જ એવું ખામી છે કે જે તે સમયે પછી એ બ્રેઇન ડેડ કા એ નળી જેવી રીતની આપેલી છે કે કોઈ સમયમાં એ વધારે પ્રેશર કાંઈ જે સેમ પ્રેશર હોય એટલામાં જ એ ફાટી જાય અને હેમરેજ થઈ જાય. ઓકે, તો આપણે સૌપ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી સ્થિતિ આવે નહીં. એમાં આમ તો આપણો જ હાથ છે. એક એક્સિડેન્ટલ કેસીસ છે, ધ્યાન રાખીએ કે પ્રતિજ્ઞા લઈએ બધા ભગવાનની હાજરીમાં કે હેલ્મેટ પહેરવાનું રાખીએ. બીજું છે કે અમુક ઉંમર પછી કહી શકીએ કે 30, 35, 40 વર્ષ પછી આપણે અઠવાડિયે યા મહિને બ્લડ પ્રેશર મપાવવાનું રાખીએ. કેમ કે બ્લડ પ્રેશર છુપો રોગ છે, એના લક્ષણો શરૂઆતમાં દેખાશે નહીં, પછી અચાનક કોઈ વખતે ફેઇન્ટિંગ કે ચક્કર આવવાથી પડી જવા જેવા કેસીસ બનતા હોય છે. એટલે આપણે એ રીતનું કરીએ, નિર્ણય લઈએ કે એક તો હેલ્મેટ પહેરીએ, બ્લડ પ્રેશરનું રૂટીન મોનિટરિંગ કરાવીએ અને એની દવા લઈએ. મોટાભાગના કેસીસ અમારે જે આવતા હોય છે કે જે મેં બીજો પ્રકાર જે બતાવ્યો બ્લડ પ્રેશર જે હેમરેજ થવાવાળો, બધામાં એક જ હોય છે કે બીપીની દવા આજે લીધી નથી યા રેગ્યુલરલી લેતા નથી, જેના કારણે અચાનક બીપી વધી ગયું. એ સ્થિતિ છે. હવે મેં વાત કરી કે બ્રેઇન ડેડની સ્થિતિ આપણામાં આવી ગઈ તો ભગવાન આપણને
ક્ષમતા આપે કે આપણે એ અંગદાન કરી શકીએ. બ્રેન ડેડની સ્થિતિ એટલે મગજનું વર્કિંગ નથી પણ હૃદયનું વર્કિંગ છે. આ વિશે સમજાવું હતું. મગજના મૃત્યુ થયા પછી આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જે મગજના મૃત્યુ થયા હોય એ પેશન્ટ્સને આપણે પહેલે જોઈએ છે. મગજના મૃત્યુ ડાયગ્નોસ કરવું પડે કેમ એના માટેનો એપનિયા ટેસ્ટ આવે એ કરવો પડે. કેમ કે અમે ડૉક્ટર્સ કહીએ એ ઠીક છે પણ મેડિકો લીગલી કોઈ બી કરી આપણે ટેસ્ટ, તમે ધારો કે ફીવર માટે બી કોઈ બી ડૉક્ટર પાસે બતાવવા જાઓ, એમના અનુભવ પરથી તમને કહી દેશે કે હા મને મલેરિયા લાગે છે કે ચિકનગુનિયા લાગે છે, તો પણ આપણે લોહીનો રિપોર્ટ કરાવીએ છીએ. એ જ રીતે બ્રેન ડેડની સ્થિતિ માટે બી છે. અમારા જોવા પરથી અને અમારા અનુભવ પરથી અમે શ્વાસ જોઈએ ને અમુક અમારે ટેસ્ટ કરવાની હોય છે એ કરતા હોઈએ કે એક્ઝામિન કરતા હોઈએ, જેનાથી અમને ખબર પડે કે આ બ્રેન ડેડની સ્થિતિ છે. પણ સરકારી નિયમ પ્રમાણે અમારે એ એપનિયા ટેસ્ટ કરવો પડે, જેનાથી આ ખબર પડે કે આ બ્રેન ડેડ વ્યક્તિ છે. ઓકે, એટલે મેં વાત કરી એ પ્રમાણે બ્રેન ડેડ વ્યક્તિમાં કે જેનું મગજનું મૃત્યુ થઈ ગયું છે પણ હૃદય જીવિત છે, કે જેના શ્વાસ મગજના મૃત્યુ થવાના કારણે શ્વાસ નથી પણ હૃદય છે જીવિત, એવા એમાં થઈ શકે. એ પરોપકારની આપણે આ ભાવના છે. જે તે સમયે અમારે જ્યારે પેશન્ટ્સ આવે છે ત્યારે એ લોકો આ નિર્ણય લેવા માટે સક્ષમ નથી હોતા. એક તો આપણા સગાને આવી રીતે જોવું જ અઘરી વસ્તુ છે કે આપણું સગું જ્યારે આવી રીતે બેઠું હોય, ખબર જ છે કે મૃત્યુ થઈ ગયેલું છે પણ વેન્ટિલેટર ઉપર જીવી રહ્યા છે. હા, હૃદય જીવિત છે પણ જો વેન્ટિલેટર હટશે તો હૃદયનું બી મૃત્યુ થવાની શક્યતા છે. એટલે ઓકે, હવે કરવું કેમ જોઈએ? બધા વિચારતા હશે કે અમે શું, અમારો શું ફાયદો આ કરવાથી બ્રેન ડેડ? મેં પહેલાં જ વાત કરી, આ એક મહાદાન છે, અંગદાન છે. હવે નાનામાં નાની આપણે કિંમત બીજી ના ખબર પડે તો પાણીની આપણે કિંમત જોઈએ. કે કહેવાય છે કે કિડની જેને ના હોય, જેની કિડની ફેલ થયેલી હોય એ ડાયાલિસિસ કરાવતા હોય. હવે ડાયાલિસિસ માટે એક તો એ જે ભાઈ જઈ રહ્યા છે ડાયાલિસિસ માટે, આપણે પહેલાં એના સગાનું વિચારીએ કે અઠવાડિયામાં 3 વાર 4 થી 5 કલાક માટે રોજ, મતલબ 4 થી 5 કલાક માટે જવું પડતું હોય છે ડાયાલિસિસ કરાવવા માટે. એટલે એનું ઇમોશનલ સ્ટેટ તો છે જ, સાથે સાથે એના પરિવારજનો બી આમાં હર્ટ થતા હોય છે. બીજું પાણીનું મૂલ્ય મેં કીધું. એક વ્યક્તિ એકવાર જ્યારે ડાયાલિસિસ કરાવે છે ત્યારે કોઈ અંદાજ લગાવી શકશે કે એટલું પાણી વપરાતું હશે? એક વ્યક્તિ ખાલી એકવાર ડાયાલિસિસ જ્યારે કરાવે છે ત્યારે 600 લીટર પાણી વપરાય છે એક જ ડાયાલિસિસમાં. હવે અઠવાડિયામાં 3 વાર, એવું મહિનામાં 4 તરીને 12 વાર, એવું વર્ષે 12 144, એના ગુણ્યા 600 કરો એટલે વર્ષે એટલું પાણી ખાલી ડાયાલિસિસમાં વપરાય છે. એટલે આ અંગદાન કે જે કહેવાય કે ખાલી કિડની માટેનું મેં આ કીધું, એવી રીતે દરેક અંગો માટેની છે. આ તો ખાલી પાણીની મેં કિંમત કીધી. ઓકે, સાથે સાથે હું બસ આ પ્રેરણા મળી રહે એના માટે મેં એક ઉદાહરણ આપ્યું, પાણીની કિંમત ખાલી સમજાઈ, 600 લીટર પાણી એટલે. પણ સાથે જ મેં હમણાં જ એક પ્રસંગ સાંભળ્યો હતો કે જેમાં કૃષ્ણ અને અર્જુન વિશેની એક વાર્તા હતી કે કૃષ્ણ અને અર્જુન જઈ રહ્યા હતા, કૃષ્ણ ભગવાન અને અર્જુન જઈ રહ્યા હતા. એમણે વચ્ચે ભિખારીને જોયો. ભિખારીને જોયો એટલે અર્જુનને દયા આવી, અર્જુને એમને સોના મહોરો આપી ભિખારીને કે હા તું આને ઉપયોગ કરજે. એટલે ભિખારી તો હસતો રમતો ઘરે ગયો. પણ થયું એવું કે વચ્ચે એને ચોર મળી ગયો. તો ચોરે મતલબ એ વખતે વિચારતો જતો હતો કે આજે હું બસ આ મને મળ્યું છે તો હું મસ્ત ઘર બનાવીશ, મારી આગળ પ્રગતિ થશે ને બધું પોતાના વિશે વિચારતો જતો હતો. તો એ વચ્ચે ચોર આવ્યો, ચોરે એના પૈસા લૂંટી લીધા. તો ફરી બીજા દિવસે પાછા ભગવાન અને અર્જુન બે નીકળ્યા ફરવા. ફરી પાછું ભિખારીને ભીખ માગતો જોયો. તો ફરી પૂછ્યું કે ભાઈ તું કેમ, કાલે તો તને આટલી સોના મહોરો આપવા છતાં તારે કેમ આવું થયું? તો કહે છે મારી ચોરી થઈ ગઈ. તો કે વાંધો નહીં, ચાલ આજે તને હીરો આપું છું, એ હીરો તું સાચવજે. એ હીરાથી એટલે ઘરે પાછો પેલો ખુશ થતો જાય છે કે હા ચલો મને ભલે કાલે સોનું તો જતું રહ્યું, આજે હીરો મળ્યો છે કે જેના થકી હું ફરીથી મારી જે ઈચ્છાઓ છે પૂરી કરી શકીશ. એ વિચારતા ઘરે જાય છે. ઘરે જઈને એક માટલામાં, કોઈ આપણે જૂના જમાનામાં માટલામાં કે કોઈ ડબ્બામાં રાખતા હોતા આવી કિંમતી વસ્તુ. તો થયું એવું કે એ જ વખતે એની વાઈફને સાંજે પાણી ભરવાનું થયું. તો એ ભાઈએ શું કર્યું, એમના વાઈફ પાણી ભરવા એ જ માટલું લઈને ગયા કે જેમાં એણે હીરો મૂકેલો હતો. જે હીરો છે પાણી લેતી વખતે પછી એ સમુદ્રમાં જતો રહ્યો.
તો ફરી પાછું ત્રીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન નીકળ્યા. તો આ વખતે અર્જુને કીધું પાછો તું કેમ આવી રીતે આવ્યો? તો પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું હવે મારું કામ છે, હું એને સમજાવીશ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને એને કીધું ભાઈ કેમ એવું કર્યું? તો કે કાલે પરમ દિવસે જે સોના મોહર આપી હતી એ મારી ચોરાઈ ગઈ, કાલે હીરો આપ્યો એ પાણીમાં વહી ગયો. તો કે શ્રી કૃષ્ણ ભગવાને પછી કીધું હાર જા, લે આ 2 પાવલી લે, તું રાખજે. એટલે જતાં જતાં એણે વિચાર્યું કે બે પાવલી લઈને આપણે ભગવાન આપે એટલે લેતા તો જઈએ. પણ એ સમયે એણે એક જોયો માછીમારક હતો, માછલીઓ વેચવાવાળો માછલીઓ લઈને જતો હતો. એમાંથી એક માછલી તડફડતી હતી, બીજી બધી માછલી મરી ગયેલી, એક માછલી તડફડતી હતી. એટલે એણે વિચાર્યું કે કેમ ના હું એને 2 પાવલી આપી દઉં, કે ચલો મારું તો 2 પાવલીમાં કશું થવાનું નથી, હું એનો જીવ બચાવે. એટલે એણે માછલી ખરીદીને એણે પાણીમાં વેવડાવી દીધી. કે તો જેવી એણે પાણીમાં નાખી તરત જ એના મોંમાંથી એ હીરો નીકળ્યો. એટલે હીરો જોઈને તરત ખુશ થઈ ગયો કે હા ચલો બૂમ મોટે પાડોમાં મારો મળી ગયો, હીરો મળી ગયો. પણ દૂર જ્યારે પેલો ચોર હતો કાલ પરમ દિવસવાળો, એને જોઈ લાગ્યું કે આ તો મને એમ કહે છે કે મારા વિશે કહી રહ્યો છે, એટલે કે ભાઈ તું બૂમો ના પાડ, લે આ તારી સોના મોહર તું રાખ. એટલે આ બધું અર્જુને પાછળ ગયા હતા જોવા માટે ભિખારીની, ત્યારે જોયું. એટલે એણે કીધું કે પછી ભગવાનને આવીને પૂછ્યું કે કેમ આજે આને આવું થઈ ગયું, તમે તો 2 પાવલી આપીને આની કેમની મદદ કરી દીધી? તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે જ્યારે તે એને આપી દીધી 2 સોના મોહરો આપી કે પછી હીરો આપ્યો, ત્યારે એણે પોતાના વિશે વિચાર્યું હતું, અને જ્યારે મેં આપ્યું ને ત્યારે એણે બીજાના વિશે વિચાર્યું. એટલે જ્યારે જે કોઈ બીજાના માટે વિચારે છે ને ત્યારે એનું હું વિચારું છું, શ્રી કૃષ્ણ ભગવાને કીધું. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે બ્રેન ડેડની જ્યારે સ્થિતિ આવે ત્યારે આપણે આ પરોપકારનું કાર્ય કરીએ, ભગવાન આપણને સ્ટ્રેન્થ આપે. એ સિવાય અંગદાન માટે આપણે પ્રતિજ્ઞા લેતા હોઈએ છીએ, પ્લેજ લેતા હોઈએ છીએ. નોટોની વેબસાઇટ તમને પછી નોટોની વેબસાઇટ ઉપર આવે છે કે એના થકી એ તમે પ્રતિજ્ઞા લઈ શકો, તો તમારા સગાવાલાને ખબર રહે કે હા કે મારા સગાજને આ પ્રતિજ્ઞા લીધેલી છે, તો કોઈ ભવિષ્યમાં આવી સ્થિતિ ભગવાનને પ્રાર્થના કરીએ ના આવે, અને આવે તો આપણે એ હેલ્પ કરી શકીએ. જય સ્વામિનારાયણ.